નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ હેડલાઇન્સ. ગુજરાતના વર્ષ 2017-18ના અને રૂપાણી સરકારના પ્રથમ સામાન્ય અંદાજપત્રમાં પ્રજાલક્ષી અનેક જાહેરાતો. 1000ના ટોકન ભાવે 3.5 લાખ યુવાઓને ટેબ્લેટ્સ અપાશે. સીમાંત અને સામાન્ય ખેડૂતોની સબસિડી 50%થી વધારી 70% કરાઈ. 14 લાખ ખેડૂતોને 1%ના દરે લોન. મહિલા સુરક્ષા માટે 26 તપાસ યુનિટ અને 270 મહિલા અદાલત સ્થપાશે. વર્ષ 2017-18ના બજેટનું કુલ કદ 1,72,179 કરોડ રૂપિયા. બજેટમાં 239.16 કરોડની પુરાંત. મહેસૂલી આવક 1,31,521 કરોડ, જ્યારે ખર્ચનો અંદાજ 1,25,455 કરોડ રૂપિયા. આરોગ્ય માટે સૌથી વધુ 8,800 કરોડ, ગ્રામ પંચાયત વિકાસ માટે 6,700 કરોડ, કૃષિ માટે 6400 કરોડની જંગી ફાળવણી. નર્મદા ખાતે સૌપ્રથમ આદિવાસી યુનિવર્સિટીની થશે સ્થાપના. ગુજરાતના પ્રજાજનો માટે ખુશીના સમાચાર. જુલાઈ 2017થી જીએસટીના અમલને કારણે વેટના દરમાં કોઈ ફેરફાર નહીં. નવા વાહનોની નોંધણી માટે 1 એપ્રિલથી મોટર વાહન વેરો ઉચ્ચ દરે વસૂલાવાથી ચાલકોને રાહત. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બજેટને પ્રજાલક્ષી, ખેડૂતલક્ષી અને વિકાસને વેગ આપનારું ગણાવ્યું. વેપારી આલમ અને યુવા વર્ગે પણ આપ્યો બજેટને આવકાર, તો વિપક્ષ માટે બજેટ ભ્રામક. વર્ષ 2015-16ના સુરત હવાલા ક્રિકેટ સટ્ટાકાંડ કેસમાં અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પૂર્વ સંયુક્ત નિયામક જેપી સિંઘ અને એમના જુનિયર સંજય અગ્રવાલની ધરપકડ કરતી સીબીઆઈ. આઈપીએલ સટ્ટા કેસને રફે દફે કરવા આરોપીઓ પાસેથી નાણાં લીધા હોવાનો છે બંને પર આક્ષેપ. કોબરા સાપનું ઝેર વેચવા માટે વાપી આવેલા શિકારીને ઝબ્બે કરતું જંગલ ખાતું. કોબરાના 50 મિલીગ્રામ ઝેરના વિદેશી બજારમાં 50 લાખ ઉપજે તેમ હોવાથી દાણચોરી સક્રિય બની હોવાનો પુરાવો મળ્યો. આજે ગુજરાત સહિત દેશભરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની કરાઈ ઉજવણી. બાંગ્લાદેશના ભાષા આંદોલનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની યાદમાં સંયુક્ત રાષ્ટ્રએ 21 ફેબ્રુઆરીને જાહેર કર્યો છે માતૃભાષા દિવસ. રાજ્યમાં માતૃભાષા દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 53 બેઠક પર પ્રચાર પડઘમ થયા શાંત. ગુરુવારે યોજાનાર મતદાનમાં 50 મહિલાઓ સહિત 630 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં થશે કેદ. સમાચાર વિગતવાર. 13મી વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પહેલું અને ભાજપની વર્તમાન સરકારનું છેલ્લું બજેટ નાણાં વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કર્યું હતું. તેમણે લોકપ્રિય બજેટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટમાં જાહેર જનતાને લાભ થાય તેવી યોજનાઓ અને નવા વિકાસના કામોના આયોજનો રજૂ કરાયા છે. બજેટનું કદ 1,72,189 કરોડ હતું. જોઈએ એક રિપોર્ટ. વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે બજેટ રજૂ કર્યું. આ બજેટમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રજાલક્ષી અનેક જાહેરાતો કરાઈ, જેમાં યુવાનો અને ખેડૂતો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. બજેટમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 1,100 કરોડની ફાળવણી કરાઈ છે. 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ 1000ના ટોકનથી આપવામાં આવશે. આઈટીઆઈના 2 લાખ તાલીમાર્થીઓ માટે સ્ટાઇપેન્ડની જોગવાઈ કરાઈ છે. આ તરફ મેડિકલ વિદ્યાર્થીઓની ફી સરકાર આપશે. વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને વ્યાજ સહાય આપવામાં આવશે. સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ ઊભું કરવામાં આવશે. ડીજી સ્કૂલ ઇનિશિએશન માટે 261 કરોડ ફાળવવામાં આવ્યા છે. આઈટીઆઈમાં 2 લાખ વિદ્યાર્થીઓ તાલીમ લે છે. એમને રો મટીરિયલ, સ્ટાઇપન્ડ, બસ પાસ સુવિધાઓ પૂરી પાડવા તેમજ હાલની આઈટીઆઈ સંસ્થાઓના નવીનીકરણ અને જાળવણી માટે 3 લાખ યુવાનોના લાભ માટે 100 ભરતી મેળાનું આયોજન કરવા માટે 866 કરોડ રૂપિયા યુવાનોને રોજગારી અપાવવા માટે અમારી સરકારે જોગવાઈ કરી છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના જે માનનીય વડાપ્રધાનશ્રીની છે એ હેઠળ 20,000 તાલીમાર્થીઓને કૌશલ્ય તાલીમ માટે 29 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સેનામાં જોડાવા માટે યુવાનોને પ્રોત્સાહન અપાશે. 1500 યુવાનોને 45 દિવસની તાલીમ અપાશે. 100 ભરતી મેળા માટે 866 કરોડની જોગવાઈ કરાઈ છે. આ બજેટમાં ધરતીપુત્રો માટે પણ ખાસ ફાળવણી કરાઈ છે. કૃષિ માટે 6,400 કરોડની ફાળવણી કરાઈ છે. રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 365 કરોડ ફાળવવામાં આવ્યા. સીમાંત અને સામાન્ય ખેડૂતો માટે સબસિડી 50%થી વધારીને 70% કરાઈ છે. સામાન્ય ખેડૂતોની સબસિડી જે 50% હતી એ વધારી 70% જાહેર કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂતોને વીજળી આપીએ છીએ, એકલું કનેક્શન નથી આપતા, જોડે સબસિડી આપીએ છીએ. એ ગયા વર્ષે આપી એના કરતાં આ વર્ષે વધાર કરી
4,011 કરોડ ફક્ત ખેડૂતોને વીજ સબસિડી આપવાની જોગવાઈ કરી છે. અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સબસિડી 75% વધારીને 85% કરાઈ છે. ટ્રેક્ટરની ખરીદી માટે ખેડૂતોને 24,000ની સહાય કરાશે. 14 લાખ ખેડૂતોને 1%ના દરે લોન આપવામાં આવશે. એપીએમસીનું આધુનિકીકરણ કરાશે. ટપક સિંચાઈની સબસિડીમાં વધારો કરાયો છે. પાક લોનની સમયસર ચૂકવણી પર 3% વ્યાજ સહાય કરાશે. ઓર્ગેનિક કૃષિ માટે 82 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોની સબસિડી માટે 313 કરોડની ફાળવણી કરાઈ છે. 1.25 લાખ નવા કૃષિ વીજ જોડાણ આપવામાં આવશે. સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત લાઇન અને કંડક્ટર બદલવા 100 કરોડની ફાળવણી કરાઈ છે, જ્યારે સરદાર સરોવર વિરાટ પરિયોજના માટે 5100 કરોડની ફાળવણી કરાઈ છે. ખેડૂતોને 1% વ્યાજે લોનો આપવાનું નક્કી કર્યું છે. તેમજ ઇલેક્ટ્રિસિટીમાં પણ 2004નું બેકલોગ ક્લિયર થાય એ માટે એ લોકોને પણ ખેડૂતોને વીજળીના જોડાણો મળે એ માટેની વ્યવસ્થા કરી છે. એમાં પણ સબસિડાઇઝ સ્કીમો મૂકી છે. આ બજેટમાં શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશેષ ધ્યાન આપતા 900 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં પ્રાથમિક શાળાના 6,500 નવા ઓરડાઓનું બાંધકામ થશે. મોબાઈલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારોમાં 10 અને બિન આદિજાતિ વિસ્તારોમાં 16 નવી સરકારી કોલેજો બાંધવામાં આવશે. નવરચિત કુકરમુંડા અને ડોલવણ તાલુકાઓમાં નવી 2 આઈટીઆઈ શરૂ કરાશે. વેરાવળ અને સુરતમાં સૈનિક સ્કૂલો શરૂ કરાશે. હાલોલમાં સરકારી પોલિટેકનિક કોલેજ ઊભી કરાશે. નર્મદા આદિવાસી યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે. 25 નવા છાત્રાલયો બનશે અને પીપીપી ધોરણે સૈનિક સ્કૂલો ઊભી કરાશે. આ બજેટમાં સાબરકાંઠા જિલ્લામાં આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠા યોજના માટે 35 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉનાળા દરમિયાન કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા 35 કરોડની ફાળવણી કરાઈ છે. કચ્છ ડેમમાં પાણી ભરવા માટે 160 કરોડની ફાળવણી કરાઈ. દાહોદના 18 ગામો માટે હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના, પંચમહાલ જિલ્લાના 51 ગામોના લાભ માટે હરેડા જૂથ પાણી પુરવઠા યોજના, સુરતના 159 ગામો માટે કાકરાપાર જૂથ પાણી પુરવઠા યોજના, તાપી જિલ્લાના 194 ગામો માટે બલ્ક પાઇપલાઇન પાણી પુરવઠા યોજનાની જાહેરાત કરાઈ છે. સૌની યોજના માટે 1,698 કરોડ, સુજલામ સુફલામ યોજના માટે 210 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ બજેટમાં મહિલાઓને ધ્યાનમાં લઈને અનેક ફાળવણી કરાઈ છે, જેમાં આંગણવાડીની બહેનોને પગારમાં 15%નો વધારો કરાયો છે. 700 નવી આંગણવાડી ખોલવામાં આવશે, જેથી બહેનોને રોજગારી મળશે. કુંવરબાઈનું મામેરું યોજનામાં 10,000થી વધારીને 12,000 કરાયું. 1,52,000 વિધવા મહિલાઓને નાણાકીય સહાય કરાશે. અમૃતમ યોજના હેઠળ 550 કરોડની જોગવાઈ કરાઈ છે. 270 મહિલા અદાલતો ઊભી થશે. સ્ત્રીઓ સામેના ગુનાની તપાસ માટે ખાસ 26 યુનિટ ઊભા થશે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. રાજ્યનું ચૂંટણીલક્ષી સાથે ફૂલ ગુલાબી બજેટ રજૂ કરતા રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલે આરોગ્ય સેવા, લોક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા વિભાગોમાં મોટી રકમની ફાળવણી કરી વિકસિત ગુજરાતના અશ્વમેધ યજ્ઞમાં આહુતિ આપતા સર્વાંગી વિકાસની દિશા આપી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ ચોખ્ખી લેવડ દેવડના કારણે 239.16 કરોડની પુરાંત ખાધ દર્શાવે છે. ગ્રીષ્મ ઋતુમાં પણ શિયાળા જેવી ઠંડકનો અહેસાસ કરાવતું આ બજેટ નક્કર અને પરિણામલક્ષી જોઈ શકાય છે. શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે નોટબંધી બાદ ગુજરાત સરકારની વેટની આવકમાં 21%નો વધારો થયો છે. આ બજેટ ચોખ્ખી લેવડ દેવડના કારણે 239.16 કરોડની પુરાંત ખાધ દર્શાવે છે, જેમાં 1,31,521.23 કરોડની મહેસૂલી આવક અને 1,25,455.63 કરોડ મહેસૂલી ખર્ચ થયો છે. કાયદા વ્યવસ્થા માટે 5,000 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં 1,000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે. ગોધરા, આણંદ સહિત 3 જેલ નવી બનશે. એફએસએલ માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને રાજ્યના 4 મહાનગરોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે. 6 યાત્રાધામોને પણ સીસીટીવીથી સજ્જ કરાશે. આરોગ્ય સેવા માટે 8,800 કરોડની ફાળવણી કરાઈ છે, જેમાં અમદાવાદ સિવિલ માટે વધુ 129 કરોડની ફાળવણી કરાઈ છે. રાજ્યમાં નવી 9 બ્લડ બેંકો શરૂ કરવાની જાહેરાત કરાઈ અને લોહી સંગ્રહ માટે 41
36 નવા સંગ્રહ સ્થાનો સ્થાપાશે. જેનરિક દવાઓના 52 સ્ટોરથી વધારીને 500 સ્ટોર બનાવાશે. શ્રમિકો માટે ધન્વંતરી એમ્બ્યુલન્સ સેવા યોજનાની જાહેરાત કરાઈ તો આ તરફ 108 સેવામાં 70 એમ્બ્યુલન્સનો ઉમેરો કરાશે. મેડિકલ પોલિસી હેઠળ 100 કરોડની ફાળવણી કરાઈ. 1.5 લાખની આવક ધરાવતા લોકોને આરોગ્ય સહાય કરાશે. આરોગ્ય કવરેજ માટે 2 લાખ સુધીની સહાયની જાહેરાત. 2022 સુધીમાં વાહકજન્ય રોગની નાબૂદીનો નિર્ધાર કરાયો અને 102 કરોડની જોગવાઈ કરાઈ છે. પશુ આરોગ્ય માટે 130 કરોડ ફાળવવામાં આવ્યા છે. પશુઓની સારવાર માટે 8 એમ્બ્યુલન્સની જોગવાઈ કરાઈ છે. જંગલી ગર્દભ, ગીરના સિંહો અને શાર્ક વ્હેલની રક્ષા માટે 118 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. લોક કલ્યાણ યોજનાની વાત કરીએ તો 80 વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકોને રૂપિયા 500ની સહાય અને તેના પછીના વયના નાગરિકોને 800 રૂપિયાની સહાય અપાશે. હસ્તકલા કારીગરો માટે 10 કરોડની જોગવાઈ કરાઈ છે. વરિષ્ઠ નાગરિકો ગુજરાતના યાત્રાધામની મુલાકાત લઈ શકે તે માટે શ્રવણ તીર્થ દર્શન યોજનાની જાહેરાત કરી 40 કરોડની જોગવાઈ કરાઈ છે. દિવ્યાંગોના કલ્યાણ માટે નવું નિગમ બનાવાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં અનાથ બાળકો માટે નવા આશ્રય સ્થાન બનાવાશે. શ્રમ અને રોજગાર માટે 1650 કરોડની જોગવાઈ કરાઈ છે. બાંધકામના શ્રમિકો માટે 70 કરોડની સહાયની જાહેરાત. શ્રમિકોને ગુણવત્તાયુક્ત આહાર માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની જાહેરાત કરાઈ છે. અલંગ શિપયાર્ડના કામદારોની તાલીમ અને કલ્યાણ માટે 30 કરોડની ફાળવણી કરાઈ છે. રાજ્યના દરેક માન્યતા પ્રાપ્ત એક્રેડિટેડ પત્રકારો તથા તેમના પરિવારજનોને મા વાત્સલ્ય યોજનાનો લાભ મળશે. એટલે પત્રકારો તથા તેમના પરિવારોને સરકારી તથા સરકાર દ્વારા માન્ય હોસ્પિટલોમાં રૂપિયા 2 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે મળશે. દર વર્ષે પત્રકારો માટે સરકાર દ્વારા લેવામાં આવતા વીમાનું કવચ 50,000થી વધારીને 5 લાખ કરવામાં આવ્યું છે. બંદરો અને વાહન વ્યવહાર માટે 1400 કરોડની જોગવાઈ કરાઈ છે. પોરબંદર, સૂત્રાપાડા, ઓખા, ભદ્રેશ્વરમાં નવા બંદર વિકસાવાશે. માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલમાં વેરા માફ કરાશે, જેના માટે 80 કરોડની જોગવાઈ કરાઈ છે. બંદરમાંથી કાંપ કાઢવા 268 કરોડની જોગવાઈ કરાઈ છે. વાહન વ્યવહાર માટે 800 કિલોમીટરના રસ્તા 7 મીટર પહોળા કરાશે. 730.14 કિલોમીટરના 58 કાર્ગો 4 લેન કરાશે. ડબલ લેન માટે 210 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગો અને ખાણ વિભાગ માટે 3800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રી માટે જુઓ તો એમએસએમઈ માટે 1000 કરોડનું પેકેજ છે અને અમારી ચેમ્બરની જે લાંબા ગાળાથી માંગ રહેતી હતી કે એમએસએમઈ કમિશનર અને એમએસએમઈ ડિપાર્ટમેન્ટ જુદું હોય તો એને વધુ પ્રાધાન્ય મળે, એના પ્રશ્નો વધુ સારી રીતે ગવર્મેન્ટ ઉકેલી શકે, તો એ જાહેરાત કરી છે એ ખૂબ જ આવકારદાયક છે. પાણી પુરવઠા વિભાગ અને ભૂગર્ભ માટે 1116 કરોડ ફાળવવામાં આવશે. પંચાયત અને ગૃહ નિર્માણ માટે 6700 કરોડની જોગવાઈ. શહેરી આવાસ માટે 1340 કરોડની સહાયની જાહેરાત. પીએમ આવાસ યોજના માટે 1373 કરોડની જોગવાઈ કરાઈ છે. 15 લાખ સુધીની હોમ લોન પર વધારાના વ્યાજની સહાય. એમએસએમઈની યોજનામાં અલાયદી કમિશનર કચેરીની જાહેરાત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. નાણામંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કરેલા 2017-18 માટેના સામાન્ય અંદાજપત્રમાં કોઈ નવો કરબોજ લાદ્યો નથી. તેમણે કહ્યું હતું કે જુલાઈ 2017થી જીએસટી અમલી બનવાનો હોવાથી પ્રવર્તમાન વેટ દર યથાવત રાખવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. જોકે નાયબ મુખ્યમંત્રીએ 1 એપ્રિલ 2017થી મોટર વાહન વેરા રૂપે આજીવન અને વાર્ષિક ઉચ્ચક વેરો વસૂલ કરવાની દરખાસ્ત મૂકતા આનાથી ચાલકોને રાહત થવાનું જણાવ્યું હતું. જૂના વાહન ધારકો માટે જૂના વિકલ્પો પણ ચાલુ રહેશે. ઉચ્ચક વેરાનો દર વાહનની કિંમતના આધારે રાખવા પણ તેમણે દરખાસ્ત મૂકી છે. 1 મેથી આ વેરો ઓનલાઈન ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની ચૂકવણીને પારદર્શક બનાવવા ઓનલાઈન ઈ પેમેન્ટની સુવિધા આગામી વર્ષથી અમલી બનશે. જીએસટી કાયદો અમલમાં મૂકવાના છે, એને ધ્યાનમાં રાખી આ વર્ષની આ દરખાસ્તોમાં મેં કોઈ પણ ચીજ વસ્તુ પર વેટ એટલે કે કોમર્શિયલ ટેક્સનો કોઈ પણ વધારો કે ઘટાડો સૂચવેલ નથી. ગુજરાતની વિજયભાઈ રૂપાણીની અમારી ભારતીય જનતા પક્ષની સરકારે ગુજરાતના નાગરિકો પર આ બજેટમાં એક પણ પૈસાનો નવો વેરો નાખ્યો નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બજેટને પ્રજાલક્ષી, ખેડૂતલક્ષી, ગરીબલક્ષી અને મહિલાઓના વિકાસલક્ષી ગણાવ્યું. સમાજના તમામ વર્ગ માટે બજેટમાં જોગવાઈ હોવાનું જણાવી તેમણે બજેટને વિકાસને વેગ આપનારું ગણાવ્યું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ બજેટને આવકાર આપ્યો છે. બજેટ ગુજરાતની વિકાસની ચરમસીમા પ્રાપ્ત કરનારું બજેટ છે. આ વખતનું બજેટ ગરીબ, મહિલા
યુવા, ખેડૂત, આદિવાસી, માછીમારો, દલિત બધા સમાજને સ્પર્શતું બજેટ છે. બજેટમાં કદ મોટું થયું છે. તમામ વિભાગોમાં વધુ પૈસા આપ્યા છે, એટલે કે બીજા અર્થમાં પૈસાનો ધોધ વેવડાવ્યો છે અને એ પૈસા નીચે વિકાસને છેવાડાના માનવી સુધી પહોંચાડશે. ખેડૂતો માટે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અગ્રણી શક્તિસિંહ ગોહિલે બજેટને ભ્રામક અને આંકડાઓની માયાજાળ સમાન ગણાવ્યું. જે 60 લાખ ભણેલા ગણેલા બેકારો વધ્યા, આ લોકોને નોકરીઓ કેમ નહીં મળી? અને ગુજરાત જે પહેલા માપનું હતું એમાં આજે રોજના 50 કરોડ રૂપિયા તો વ્યાજ ભરે છે. આવું દેવાદાર નવું જન્મતું બાળક 35,000 રૂપિયા કરજો લઈને જન્મે છે, દેવું લઈને જન્મે છે. આવી ગુજરાતની હાલત. અને કાયદો અને વ્યવસ્થામાં બેટી બચાવો, બેટી પઢાઓ, કોઈ યોજનામાં બેટી બચાવો નામ પણ નથી લખ્યું. કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. એટલે ટોટલ આ બજેટ નિરાશાજનક, પ્રજાને છેતરવા માટેનું અને લોલીપોપ આપી હોય એવું લાગે છે. એટલે આ બજેટ હોય તો એ શું, ન હોય તો એ શું. સીબીઆઈએ અમદાવાદ પ્રવર્તન નિદેશાલયના 2 પૂર્વ અધિકારીઓની ધરપકડ કરી છે. તેમના ઉપર એવો આરોપ હતો કે સુરતના હવાલાકાંડ અને 2015-16ના ક્રિકેટ સટ્ટાકાંડના થયેલા પર્દાફાશમાં બંનેએ મોટી રકમ લાંચ રૂપે લીધી હતી. 2015-16ના રૂપિયા 2000 કરોડના સટ્ટા બેટિંગ કાંડમાં મંગળવારે નાટ્યાત્મક વળાંક આવ્યો. કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના 2 અધિકારીઓની આ કેસને ગત વર્ષ સુધી લટકાવી રાખવાના કેસમાં સીબીઆઈએ હવે ધરપકડ કરી છે. વર્ષ 2000ની બેચના IRS ઓફિસર જેપી સિંઘ અને તેમના જુનિયર સંજય અગ્રવાલને કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તેમના પર આરોપ હતો કે IPL સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી નાણાં લઈ કેસને રફે દફે કરવાનું કાવતરું રચ્યું હતું. જેપી સિંઘ પ્રવર્તન નિદેશાલયના સંયુક્ત નિદેશક રહી ચૂક્યા છે, જે મોટે ભાગે આર્થિક ગુનાઓનું નિવારણ કરતી હોય છે. તેઓ રૂપિયા 5,000 કરોડના સુરત હવાલા કેસની પણ તપાસ કરી ચૂક્યા છે. તેમના ઉપર આરોપ છે કે જ્યારે તેઓ અમદાવાદ પ્રવર્તન નિદેશાલયના અધિક્ષક હતા ત્યારે હવાલા કારોબારી અફરોઝ ફટ્ટાની તરફદારી કરી હતી. આ પૂર્વે સીબીઆઈએ FIR દાખલ કરી હતી. ઈડી હેડક્વાર્ટરને જેપી સિંઘ વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીને રજૂઆત કરી હતી. FIRમાં જણાવ્યા પ્રમાણે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચારને વેગ આપવાની કલમ પણ નોંધવામાં આવી હતી. પરંતુ સીબીઆઈ આ ફરિયાદ અંગે કંઈ પણ કાર્યવાહી કરે તે પહેલાં જ ઇન્ટેલિજન્સ બ્યુરોએ એક અહેવાલ તૈયાર કરી આ મુદ્દે રજૂઆત કરી હતી. દસ્તાવેજો રજૂ કરવા સાથે અમદાવાદની સીબીઆઈની વિશેષ અદાલતમાં IBના રિપોર્ટને ટાંકતા આરોપ મૂક્યો હતો કે કેટલાક આરોપીઓને ન પકડી પાડવા સિંઘે નાણાં લીધા છે. 2 અન્ય વ્યક્તિ વિમલ અગ્રવાલ અને ચંદ્રેશ પટેલની પણ આ પૂર્વે ધરપકડ કરાઈ હતી. સાથોસાથ આ કેસ સાથે સંકળાયેલા 2 બુકીઓની પણ ધરપકડ કરાઈ હતી. સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે આ લોકો સિંઘના મળતિયા તરીકે કામ કરતા હતા. અમદાવાદના અધિકારી સિંઘની ગત વર્ષના સપ્ટેમ્બરથી શોધખોળ ચાલી રહી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે શાંત થયા છે. ચોથા તબક્કામાં 12 જિલ્લાની 53 બેઠકો માટે ગુરુવારે મતદાન યોજાશે. અલ્હાબાદ, રાયબરેલી, બુંદેલખંડ, ઝાંસી, પ્રતાપગઢ, લલિતપુર, ચિત્રકૂટ અને ફતેપુરમાં મતદાન થશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે અલ્હાબાદમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. ઉત્તર પ્રદેશની સપા સરકારના વિકાસના દાવાને તેમણે ફગાવી દીધા હતા. તે પછી અલ્હાબાદમાં ભાજપ દ્વારા રોડ શો યોજાયો હતો. અમિત શાહ અને કેશવ મૌર્યની ઉપસ્થિતિમાં યોજાયેલા રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બસપાના વડા માયાવતીએ પણ લખનૌમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા દાવો કર્યો હતો કે તેમનો પક્ષ બહુમતીથી ચૂંટણી જીતી જશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાયબરેલીમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા જનતાને વચન આપ્યું કે તે વિસ્તારમાં પેપર મિલ પ્રોજેક્ટ ફરી ચાલુ થશે. 7 તબક્કામાં મતદાન પૂરું થયા બાદ મતગણતરી 11મી માર્ચે યોજાશે.
વાપીના વન વિભાગ અને મુંબઈના વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની ટીમે વાપીના ઝંડા ચોક વિસ્તારમાંથી સાપના ઝેર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 80 મિલી જેટલું સાપનું ઝેર મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 50 લાખ રૂપિયા જેટલી છે. આરોપી હમીર આ ઝેર 5 લાખ રૂપિયામાં વેચવા માટે આ ઝેર લઈને મહેસાણાથી વાપી આવ્યો હતો. આ ગુનામાં વધુ એક આરોપીની સંડોવણી સામે આવી છે. આ મામલે વન વિભાગે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કોબરાનું આટલું ઝેર એકત્ર કરવા માટે કેટલા સાપની હત્યા થઈ હશે તે વિચાર માત્રથી કંપારી છૂટે છે. ત્યારે આવા શિકારીને સખત સજા થાય તેવી માંગ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. પાકિસ્તાને ઉર્દુ ભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરતા પૂર્વ પાકિસ્તાન અર્થાત આજના બાંગ્લાદેશના યુવાનોએ તેનો વિરોધ કરીને બાંગ્લા ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની માગણી કરતા આંદોલન કર્યું હતું. અથડામણમાં 21મી ફેબ્રુઆરી 1952ના રોજ યુવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. સંયુક્ત રાષ્ટ્રએ ત્યારથી આ દિવસની આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત કરી છે. નર્મદાનો આદિવાસી જિલ્લો પણ પોતાની આગવી તળપદી માતૃભાષા ધરાવે છે. ભિલોડી ભાષા તરીકે ઓળખાતી આ ભાષાની કોઈ લિપિ નથી. બાળકો ભણતા થતાં ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીના સંપર્કમાં આવતા તળપદી માતૃભાષા વિસરાતી હોવાથી ભિલોડી ભાષાના સંરક્ષણની માંગ ઉઠી છે. એ અસ્તિત્વમાં છે, એ જ ખરેખર તો આજે માતૃભાષા દિવસના દિવસે આપણે આનું મહત્વ સમજવું જોઈએ. જે આદિવાસી જે બોલી છે એની લિપિ બને એવી અમારી માંગણી છે અને એના માટે પ્રયત્નો થાય, એના માટે કંઈક આગળ પડતું કામ થાય એવી માંગણી અમારી બધા આદિવાસી ભાઈ બહેનોની છે. સાથે જ ન્યૂઝ એટ 7 અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર. અને હવે જોઈએ આજના વિધાનસભા સમાચાર. કચ્છમાં નલિયાકાંડ અંગે જ્યાં સુધી હાઈકોર્ટના સિટિંગ જજની તપાસ સમિતિ ન નિમાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી ચાલવા નહીં દેવાય તેવા વિરોધ પક્ષના વલણ અંગે આજે સત્તાધારી પક્ષે ઝૂકવું પડ્યું હતું અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને સાથે રાખીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મળીને તેમના માર્ગદર્શન હેઠળ જે કરવા યોગ્ય હશે તે કરવાની અને જવાબદાર સામે કડકમાં કડક પગલાં ભરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહમાં ખાતરી આપતા આજે વિરોધ પક્ષના સભ્યોએ ગૃહની કાર્યવાહી શાંતિથી આગળ ચાલવા દીધી હતી અને તેમાં વિક્ષેપ નહીં કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ નાણામંત્રી નીતિનભાઈ પટેલે ગૃહમાં અંદાજપત્ર રજૂ કર્યું હતું. નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભામાં રૂપાણી સરકારનું પહેલું વર્ષ 2017-18નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં સામાન્ય જનતાને આકર્ષવા માટે અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે. અંદાજપત્રના પ્રવચનમાં નાણામંત્રીએ કેટલીક મહત્વની પ્રજાલક્ષી જાહેરાતો કરી હતી. વર્ષ 2017-18નું અંદાજપત્ર રૂપિયા 239.16 કરોડની પુરાંતવાળું છે. રાજ્યની મહેસૂલી આવક રૂપિયા 1,31,521 કરોડ અંદાજવામાં આવી છે. આ વર્ષે યોજાનાર ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કોલેજો અને પોલિટેકનિકમાં પ્રવેશ મેળવનાર 3,50,000 વિદ્યાર્થીઓને ફક્ત 1,000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઈ લર્નિંગ આધારિત સ્માર્ટ શાળાઓ ખોલવામાં આવશે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટેની લોનના મોરેટોરિયમ સમય માટે વ્યાજ સહાય અપાશે. ગુજરાતમાંથી મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગની નાબૂદી માટે 102 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વડોદરા, સુરત અને જામનગરની મેડિકલ કોલેજોમાં 220 બેઠકોના વધારા માટે 51 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 15 લાખ સુધીની હોમ લોન પર વધારાની વ્યાજ સહાય અપાશે. આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં 15% વધારો કરાયો છે. કાર્યકરને 5500 રૂપિયા, તેડાગર બહેનોને 2800 રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકરને 3200 રૂપિયાનું માનદ વેતન અપાશે. 700 નવી આંગણવાડીઓ બનાવવામાં આવશે. 270 મહિલા અદાલતો સ્થાપાશે. 50 નવા સીએનજી સ્ટેશનો બનશે અને 1.30 લાખ ઘરોને પીએનજીથી જોડાશે. 45,000 નવા આવાસો બનાવવામાં આવશે.
કુકરમુંડા અને ડોનવણમાં 2 નવી ITI સ્થપાશે. ગાંધીનગર રેલવે નિગમની સ્થાપના કરાશે. બજેટમાં શિક્ષણ વિભાગ માટે 25,000 કરોડ, આરોગ્ય માટે 8,800 કરોડ, માતૃત્વ અને બાળ સંભાળ માટે 119.15 કરોડ, સૌની યોજના માટે 1,698 કરોડ, સુજલામ સુફલામ યોજના માટે 210 કરોડ, કૃષિ અને ખેડૂત વિકાસ માટે 6,400 કરોડ, સિંચાઈ માટે 5,745 કરોડ, ગ્રામ પંચાયત વિકાસ માટે 6,700 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વેરાવળ અને સુરતમાં 2 નવી સૈનિક શાળાઓ સ્થપાશે. પ્રાથમિક શાળાના 60.60 લાખ વિદ્યાર્થીઓને મફત પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ અપાશે. આ ઉપરાંત નર્મદા ખાતે રાજ્યની સૌપ્રથમ આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત પણ નીતિનભાઈ પટેલે કરી હતી. નાણામંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કરેલા 2017-18 માટેના સામાન્ય અંદાજપત્રમાં કોઈ નવો કરબોજ લાદવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે જુલાઈ 2017થી GST અમલી બનવાનો હોવાથી પ્રવર્તમાન વેટ દર યથાવત રાખવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. જોકે નાયબ મુખ્યમંત્રીએ 1 એપ્રિલ 2017થી મોટર વાહન વેરા રૂપે આજીવન અને વાર્ષિક ઉચ્ચક વેરો વસૂલ કરવાની દરખાસ્ત મૂકતા આનાથી ચાલકોને રાહત થવાનું જણાવ્યું હતું. જૂના વાહન ધારકો માટે જૂના વિકલ્પો પણ ચાલુ રહેશે. ઉચ્ચક વેરાની દર વાહનની કિંમત આધારે રાખવા પણ તેમણે દરખાસ્ત મૂકી હતી. 1 મેથી આ વેરો ઓનલાઈન ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે. સ્ટેમ્પ ડ્યુટી નોંધણી ફીની ચૂકવણીને પારદર્શક બનાવવા ઓનલાઈન ઈ-પેમેન્ટની સુવિધા આગામી વર્ષથી અમલી બનશે. બજેટમાં નાણામંત્રીએ ગુજરાતની પ્રજા ઉપર કોઈપણ જાતના કરવેરાનો બોજો નાખ્યો નથી અને એકંદરે 521.30 કરોડની પુરાંત દર્શાવી છે. નીતિનભાઈએ ગૃહમાં અંદાજપત્રની દરખાસ્તો રજૂ કરતા કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી, જેમાં GSTને લગતું 10,000 રૂપિયાથી વધુ વેરાનું ચૂકવણું ફક્ત ઈ-પેમેન્ટથી જ કરવાનું શરૂ કરાશે. મોટર વાહન વેરાના સરળીકરણને કારણે 292.10 કરોડ રૂપિયાની આવક કુલ પુરાંતમાં ગણવામાં આવશે. ખાનગી સર્વિસ વાહન પર ઉચ્ચક વેરા 8%, ભારે માલવાહક વાહનોની વેચાણ કિંમતના 7%, સ્ટેજ કેરેટ બસ વાહનો પર 2%, લક્ઝરી મેક્સી અને સામાન્ય મેક્સી કેબની વેચાણ કિંમતના 12% લેવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. ખેતી વિષયક ટ્રેક્ટર પર વાહન વેરા દરમાં 3,000 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ સાથે જ આજના વિધાનસભા સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.